કેમ છો દોસ્તો? ફરીવાર તમારું નિલેશ લાઈફસ્ટાઈલમાં વ્લોગમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. તો આપણે ફાઇનલી આજ જે વ્લોગ બનાવવાના છે પાવાગઢ. તો દોસ્તો ફાઇનલી અમે નીકળી ગયા છે. તો રાજેશભાઈ ગાડી ચલાવે છે, તમે જોઈ લો દોસ્તો. અને આપણે કમ્પ્લીટ દોસ્તો પાવાગઢ આપણે પહોંચી ગયા છે. તો દોસ્તો બસ ગરમીનો માહોલ છે, તો જોઈ રહ્યો દોસ્તો તમે પણ કેવી રીતે ચડી રહ્યા છે. તો દોસ્તો ગરમી સખત થાય છે દોસ્તો. તો પાવાગઢ ગમે ત્યારે આવો તો દોસ્તો મુલાકાત કરજો દોસ્તો. માહોલ કમ્પ્લીટ સખત ગરમીનો છે દોસ્તો. તો જોઈ રહ્યો દોસ્તો તમે કેટલા ભક્તો પાવાગઢ દર્શનમાં આવે છે યાત્રામાં. દોસ્તો ચડતા થાકી જવાય છે, પણ શું કરું દોસ્તો, બ્લોગ બનાવવા માટે મહેનત તો કરવી પડે છે. દેખો દોસ્તો દોડતા અને ખેલતા કેવા આવે છે દોસ્તો. દોસ્તો અમને તરસ લાગી છે, તો રાજેશભાઈ પાણી લે છે અને લિફ્ટ જોઈ શકો છો તમે ઉપર કેવી જાય છે દોસ્તો. અમારે પણ મન થઈ ગયું હતું, પણ દોસ્તો જે પગે ચાલીને ચડે પાવાગઢ તો જ સારા દર્શન થાય એવું કહેવામાં આવે છે દોસ્તો. તો તમે જોઈ લો કેવા ડુંગરમાં ઝરણા પાણીના પડે છે દોસ્તો. પાણી પીવાની મજા તો પાવાગઢમાં છે દોસ્તો. દોસ્તો વ્લોગમાં બન્યા રહો અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે દોસ્તો નવા વ્લોગ બનાવતા રહીશું. તો સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. દેખો દોસ્તો ઉપરનો માહોલ, ડુંગર દેખાય છે પાછળ. દેખો દોસ્તો દુકાનમાં ઘણી છે, પણ દોસ્તો પાણી પણ મોંઘું થઈ ગયું છે. પણ આપણે પાણી પીવા જઈએ છીએ દોસ્તો. રાજુભાઈને ગરમી થાય છે, તો પાણીની માંગ કરી છે અમે દોસ્તો. તો શરબત મળે છે. દેખો દોસ્તો ગરમી સખત થાય છે, અને પાવાગઢમાં ગરમી છે દોસ્તો. વરસાદના માહોલમાં પણ ગરમી ફૂલ થાય છે, કારણ કે વરસાદ આજે પડતો નથી અને અમે પાવાગઢ આવ્યા છે. તો દોસ્તો હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે દોસ્તો. તો બ્લોગમાં જોડાઈ રહેજો અને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. દોસ્તો ફાઇનલી આપણે ચડી રહ્યા છીએ, અડધો ડુંગરો ચડી ગયા છે. દેખો દોસ્તો રમકડા પણ કેટલા મસ્ત સુંદર મળે છે દોસ્તો. ઢીંગલા અને રમકડા ટેમ્પો પણ મળે છે. ચાલો દોસ્તો 100 રૂપિયામાં ગમે તે આઈટમ મળે છે દોસ્તો. તમારે લાવ્યું હોય તો કોમેન્ટમાં લખજો. હેલો દોસ્તો, ફટાફટ લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. તો દોસ્તો ફાઇનલી આપણે પાવાગઢ પહોંચી ગયા છે અને આપણે થોડીક વારમાં મંદિરે પહોંચવાની તૈયારી છે દોસ્તો. તો વિડીયોમાં લાઈવ બના રહેજો, જોડાઈ રહેજો અને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં દોસ્તો. દોસ્તો આપણે લઈ લીધા છે નારિયેળ અને ચુંદડી અને પ્રસાદ દોસ્તો. મંદિર આવવામાં થોડી વાર છે દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો ઉપરનો માહોલ પણ ઘણો છે, સિક્યુરિટી છે, પોલીસ છે પણ દોસ્તો. સખત ગરમી થાય છે દોસ્તો. તો હું થાકી ગયો છું. રાજુભાઈ હવે વિડીયો શૂટિંગ કરે છે, તો હું થોડો પાછો જય મહાકાળીમાં બોલતો ચડું છું દોસ્તો. દોસ્તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. આવા નવા વિડીયો અમે નેક્સ્ટ ટાઈમમાં પણ બનાવતા રહીશું દોસ્તો. તો ફાઇનલી આપણે પૂકી ગયા છે પાવાગઢ. કમ્પ્લીટ મંદિર ફાઇનલી પૂકી ગયા છે દોસ્તો. તમે જોઈ શકો છો ઉપરનું વાતાવરણ પણ. દેખો દોસ્તો ગરમીનું વાતાવરણ છે એટલે હાલત ખરાબ થઈ ગઈ છે દોસ્તો. તો પણ મજા આવી છે દોસ્તો ફાઇનલી. તો તમારા સપોર્ટથી આગળ વધી છે દોસ્તો. તો ચેનલને લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો દોસ્તો થોડીક વારમાં તમને મંદિર બતાવવામાં આવશે દોસ્તો. તમે પણ દર્શન કરી શકો છો.
તમારે પણ ક્યારેક આવવું હોય તો દોસ્તો આ મંદિર આવેલું છે પાવાગઢ. દોસ્તો મજા આવે તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. રાજુભાઈને આપણે સેલ્ફી લઈએ છીએ દોસ્તો. દેખો ફોનની મનાઈ છે દોસ્તો, પણ તમારા માટે મેં આટલો વિડીયો બનાવ્યો છે દોસ્તો. આટલી મહેનત તો તમારા માટે કરી છે, તો તમે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. અને નહીં કરો તો કંઈ નહીં, પણ કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાની ભૂલતા નહીં દોસ્તો. આજનો વ્લોગ પૂરો થાય છે. દેખો દોસ્તો કેટલા લોકો દર્શન કરવા આવેલા છે. તો આવા નવા વ્લોગ બનાવતા રહીશું દોસ્તો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો.